મારિયા હાટીનામાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી સંસ્થા રિઝવાન આડતિયા ફાઉન્ડેશન બંધ થતા મહિલાઓ દ્વારા ફરી સંસ્થા ચાલુ કરવાની માંગ સાથે ટીડીઓને આવેદનપત્ર આપી માંગ કરી। મારિયા હાટીના શહેરના થોડા વર્ષો પહેલા વડાપ્રધાનની ગામ દત્તક યોજના તરે આફ્રિકન ગુજરાતી ઉદ્યોગપતિ રિઝવાન આડતિયા દ્વારા દત્તક લઈ પોતાના નામના સંસ્થા દ્વારા વિકાસ કામો તથા મહિલાઓના ઉત્થાન માટે શ્રેષ્ઠ કામગીરી કરેલ, જેને લઈ અનેક મહિલાઓ પગભર થયેલ। આ સંસ્થા દ્વારા શહેરમાં ગર્લ હોલમાં રૂમો, કોમ્યુનિટી હોલ, ગાર્બેજ વાન, મહિલાઓને પગભર થવા માટે જુદા જુદા સાધન સહાય, શહેરભરમાં દુકાનો અને ઘરોમાં સફાઈ અભિયાનને લઈ ડસ્ટબિન સહિત અનેક કાર્યો કરેલ છે। આ સંસ્થા થોડા દિવસ થયા અચાનક મારિયા હાટી ખાતે કામગીરી બંધ કરી દેતા આ સંસ્થા સાથે જોડાયેલ અનેક મહિલાઓને સંસ્થાના માધ્યમથી મળતો રોજગાર બંધ થયો છે। ત્યારે આજે મહિલાઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરાને આવેદનપત્ર આપી આ સંસ્થાની શહેરમાં કામગીરી ફ્રી શરૂ કરવામાં માંગ કરી છે। પ્રતાપસિંહ સુદ્યા, જેડેશ ટીવી, મારિયા હાટીના। માળિયા હાટીના ખાતે આજરોજ ખાતે હું સોનલ ગોસ્વામી માળિયા આગેવાન તરીકે રિઝવાન આડતિયાની અંદર જે બહેનોએ સિલાઈ મશીન અને અલગ અલગ યોજનામાં ફોર્મ ભરી અને કામગીરી કરેલી હતી એ રિઝવાન સંસ્થા બંધ થઈ ગયેલી છે। તો આ બહેનોએ આજે સંસ્થા બંધ થવાના અમે બંધ થઈ છે તો કયા કારણે બંધ થઈ છે, કોના કારણે બંધ થઈ છે એ અમને નથી ખબર, પણ અમે એટલો માટે કે આ બધી મહિલાઓ જે માળિયાની મહિલાઓ છે એની પીડા હું જાણું છું કે બહેનો આર્થિક સદ્ધર થવા માટે કોઈ પણ જગ્યાએ કંઈ પણ કરી અને નાના મોટા રોજગાર કરે છે, પણ છતાં પણ આ સંસ્થાની અંદર કામગીરી કરતી બહેનોની ઉપર એલિગેશન લગાવી અને સંસ્થા બંધ થઈ ગઈ છે। તો આ બહેનો સિલાઈ મશીન કરી અને સિલાઈ મશીનના શર્ટી પણ મળતા હતા, એના ઉપર રોજગાર મેળવતી હતી, પણ આ સંસ્થા બંધ થઈ ગઈ છે। હાલમાં શર્ટી પણ વિતરણ બંધ થઈ ગયા છે અને નાના મોટા કામગીરી પણ બંધ થઈ ગઈ છે। તો આજે રોજ માળિયા હાટીના ખાતે ટીડીઓ સાહેબને અમે આવેદનપત્ર આપી અને આ સંસ્થા વહેલી તકે ચાલુ થાય, પ્રશાસન, પ્રજા બધા ઓળખે કે કોણ શું કરે છે, શું કામગીરી થાય છે એ પણ ઓળખે અને સંસ્થા વહેલી તકે ચાલુ થાય અને બહેનોને રોજગાર જે મળતો હતો એ ફરીવાર મળવાનું ચાલુ થાય એવી મારી નમ્ર વિનંતી।